ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા અમદાવાદમાં આવતીકાલે નીકળવાની છે અને તેને લઈને તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। આ સાથે જગન્નાથ મંદિર જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું છે। વહેલી સવારથી ભક્તો આવી રહ્યા છે। આજે ભગવાન સોનાવેશમાં દર્શન આપશે ભક્તોને। વર્ષમાં એકવાર ભગવાન ધારણ કરે છે આ સોનાવેશ। ભગવાનને જોવા ભક્તોની ભારે ભીડ ઉમટી છે। વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે। ભક્તો આવી રહ્યા છે ભગવાનના દર્શન કરવા માટે, જેમાં રથનું નિજ મંદિરમાં આગમન થશે। આજે ગજરાજ પૂજન પણ કરવામાં આવશે। તો આ સાથે જગન્નાથ મંદિર જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું છે અને બીજી તરફ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા આવતીકાલે નીકળવાની છે। ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભક્તોનો ઘસારો વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે। મંદિરમાં ભક્તો આવી રહ્યા છે। દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે મંદિરમાં। આ સાથે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી છે। તો બીજી તરફ વર્ષમાં એકવાર ભગવાન આ સોનાવેશ ધારણ કરે છે। આજે ભગવાન સોનાવેશમાં ભક્તોને દર્શન આપશે। વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે। રથનું પણ નિજ મંદિરમાં આજે આગમન થશે। આ સાથે જ જગન્નાથ મંદિરમાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે। ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા આવતીકાલે છે અને આજથી જ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે। વર્ષમાં એકવાર ભગવાન આ સોનાવેશ ધારણ કરે છે। આજે ભગવાન સોનાવેશમાં દર્શન આપશે ભક્તોને। આ સાથે ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે મંદિરમાં। રથનું નિજ મંદિરમાં પણ આગમન થવાનું છે। ગજરાજ પૂજન પણ થવાનું છે। તો ગઈકાલે નેત્રોત્સવની વિધિ હતી, ધ્વજા વિધિ પણ કરવામાં આવી હતી અને આજે સોનાવેશમાં ભગવાન દર્શન આપશે। રથનું પણ નિજ મંદિરમાં આગમન થશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, ભગવાન જગન્નાથની આ 147મી રથયાત્રા, આ સાથે જ કહેવામાં આવે તો વહેલી સવારથી ભક્તોનો ઘસારો મંદિરમાં જોવા મળી રહ્યો છે અને ભગવાન આજે સોનાવેશ ધારણ કરશે, શું માહિતી? કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની હવે ઘડીઓ ગણાઈ રહી છે। ત્યારે આજે જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ જે છે તે સોનાવેશમાં ભક્તોને દર્શન આપશે। એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથ વર્ષમાં એક જ વાર આ સોનાવેશ ધારણ કરે છે અને તેના દર્શન કરવા માટે થઈને દૂર દૂરથી ભક્તો જે છે તે ખાસ અત્યારે હાલ આવી રહ્યા છે। આપ મંદિર ખાતે જોઈ શકો છો કે ભક્તોની ભારે ભીડ જે છે તે જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે, કારણ કે વર્ષમાં એક જ વાર એક એવો દિવસ આવે છે જ્યારે રથયાત્રા પૂર્વે ભગવાન જે છે તે સોનાના અલંકારો જે છે તે ધારણ કરતા હોય છે। ત્યારે મંદિર ખાતે ભક્તો જે છે તે અત્યારે હાલ ભક્તિમય વાતાવરણમાં કહેવાય છે કે ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો છે। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો આજે રથોને પણ નિજ મંદિર ખાતે અંદર લવાશે, ત્યારબાદ ગજરાજ પૂજન પણ થશે। પરંતુ જો વાત કરવામાં આવે તો આજે જે ભગવાન સોનાવેશમાં જે અલંકારો ધારણ કરવાના છે તે અલંકારો અત્યારે હાલ દર્શનાર્થ માટે મૂકવામાં આવ્યા છે। જેમાં આપ જોઈ શકો છો કે સોનાના જે મુગટ જે છે તે મુગટ અત્યારે હાલ જોઈ રહ્યા છે ભક્તો, તેના દર્શન કરી રહ્યા છે અને આ મુગટ જે છે તે ભગવાન ધારણ કરશે। સાથે સોનાના 17 અને સોનાના બીજા પહેરવેશ પણ તમને જોવા મળી રહ્યા છે। આ બધા જે અલંકારો જે છે આ અલંકાર ભગવાન વર્ષમાં એક જ વાર ધારણ કરતા હોય છે અને જે મયુર પંખ સાથેના જે અલંકાર આપણને જોવા મળી રહ્યા છે, જે મુગટ જોવા મળી રહ્યા છે, તે સૌથી વિશેષ માનવામાં આવે છે। અને ભગવાન જગન્નાથ વર્ષમાં એક જ વાર જ્યારે આ સોનાવેશ ધારણ કરતા હોય ત્યારે ભક્તો તેમને આ રૂપમાં જોવા માટે થઈને ખાસ જે કહેવાય કે દૂર દૂરથી આવતા હોય છે। ત્યારે તેમના જે અલંકારો જે છે તે દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે અને આપ ભગવાનના દર્શન કરી શકો છો। આજે જે છે તે ભગવાન જગન્નાથ જે છે તેમની આંખો પર પટ્ટી બાંધેલી જોવા મળી રહી છે, કારણ કે ગઈકાલે જ નેત્રોત્સવ વિધિ થઈ હતી અને ત્યારબાદ આજે જે છે તે સોનાવેશની વિધિ કરવામાં આવશે। ભગવાન સોનાવેશ ધારણ કરશે, ત્યારબાદ ગજરાજ પૂજન પણ કરવામાં આવશે અને જે 18 જેટલા હાથીઓ જે છે તે જોડાવાના છે રથયાત્રામાં, તેમનું ખાસ પૂજન અર્ચન કરવામાં આવશે। ત્યારે મંદિર ખાતે આપ જોઈ રહ્યા છો કે ભક્તો જે છે તે ભક્તિમય વાતાવરણમાં અત્યારે હાલ મસ્ત જોવા મળી રહ્યા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો જે ભક્તો છે તેમની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ભગવાનના આજે આપ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છો, કેવી લાગણી?
બહુ સરસ ભગવાનના દર્શન કરીને તો એવું અદ્ભુત આનંદ આવી રહ્યો છે. વર્ષમાં એક જ વાર ભગવાન સોના વેશમાં દર્શન આપે છે. હા, એમને એક જ વાર આવે છે, પણ આખી અમદાવાદમાં યાત્રા કરે છે ને બધા હરિભક્તો, હજારો કરોડો ભક્તો દર્શન કરે છે ભગવાન. જે પ્રમાણે ભક્તોની જે આસ્થા જે છે તે અત્યારે હાલ કહેવાય છે કે તેમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે આ એક એવો દિવસ છે જ્યારે ભગવાન જે છે તે સોના વેશમાં દર્શન કરતા હોય છે ને ત્યારબાદ ભગવાનજીની આરતી થશે. અત્યારે હાલ બહેન સુભદ્રા, ભાઈ બલભદ્ર અને ભગવાન જગન્નાથજી છે તેમને થોડીક ક્ષણો બાદ જે કહેવાય છે કે સોના વેશ તેઓ ધારણ કરશે અને ભક્તોને ભગવાન જે છે તે સોનાના અલંકારોથી સજ્જ એવા જોવા મળશે અને ભગવાન જે ના દર્શન કરીને ભક્તો જે છે તે ધન્યતા અનુભવશે. જી આજે બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે જે રીતે અમારા સંવાદદાતાએ બતાવ્યું તે રીતે ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ભક્તો દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે. આજે ભગવાન સોના વેશમાં ભક્તોને દર્શન આપશે. વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે.